હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. થઈ ગઈ છે સવાર, અને સવાર તો ના કહેવાય પણ બપોર થઈ ગઈ. કેમ કે ઉઠા બપોરે કાં ભાઈ? ઉઠા બપોર એટલે અમારું મોર્નિંગ તમારા બપોર. હા, અમારું મોર્નિંગ તમારા બપોર, બરોબર. એટલે હવે જઈએ આપણે ડીએનબી તરફ. થોડું કામ છે, પતાવી લઈએ. મિત્રો, ડીએનબી અહીંયાથી દેખાય. જો આમાં ચાડવા જાય ને એટલે બતાવું તમને. ક્યાં ગયું? હા, દેખાઈ રહ્યું છે ડીએનબી. જો દેખા ડી એન્ડ બી, ધ કાર ડિટેલિંગ. યા પરત તું કરે છે ઇંગ્લિશ બોલ ને. ઓહો, ફાફડા ફાડી નાખો બધાને. ઈ છે આપણો ધંધો જ ઈ છે ફાફડા ફાડવા. અમે આવ્યો તો ઘણું બધું કામ ચાલુ થઈ ગયું. બતાવું તમને. જો કાચનું કામ ચાલુ થઈ ગયું. 1 2 3 કાચ લાગી ગયા. હવે બીજા કાચ ધીમે ધીમે લાગશે. કરંટ આવે, ફૂલ કરંટ આવે. મિત્ર, કાચ લાગી ગયા છે, લાગે છે જોરદાર. સ્લાઇડર છે ને, સ્લાઇડર અહીંયાથી જો ઉપરથી સ્લાઇડ થશે. સ્લાઇડ ખીસી આવે પછી સ્લાઇડ થશે એટલે અહીંયાથી આમ ખુલશે ને. ઓકે, હજી કાચ બીજા 2 3 અંદર પડ્યા. ધીમે ધીમે બતાવીએ, કામ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં ઓપનિંગ થશે તો બધા ભૂગી જાજો સેન્ડવિચ ખાવા. હા, વાહ લાગે ધમુભાઈ ભૂગી ગયા. ધમુભાઈ જીવા દેજો ગરીબ માણસને. મહાદેવ. અરે તમારો વ્લોગ ચાલુ થઈ ગયો, ત્રીજો વ્લોગ. વેલકમ ટુ ભાઈનો ત્રીજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્રીજા વ્લોગમાં ડીએનબી નું પ્રમોશન કરશે. હા, આપણે પ્રમોશન બતાવી દીધું હમણાં. જો કાચ બાદ ભાઈ ફિટ થઈ જાય બધું બતાવી દીધું. તમારા ભાઈનો સપોર્ટ હોય. અરે રે, આવતા રહી તો તમારે અહીંયા હાલે રાખશે. હરીનું કાઢે ક્યાં જાય એમને. વાહ 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 વાહ. આપણે લાગી ગઈ હતી ભૂખ આપણા ભાઈને વધારે. મને તો થોડીક ઓછી લાગી. છોલા કુલચા ખાવા. ધમુભાઈ કાલે શું કર્યું હતું? વાદો કર્યો હતો. કાલે વાદો કર્યો હતો કે તમને છોલે કુલચા ખવડાવશું. એટલે આવી ગયા છોલે કુલચા ખાવા. છાશ છે, ગરમ બહુ છે. ગરમા ગરમ જ મજા આવે ખાવાની. પાછા જો કાચ આવી ગયા છે. નકરા કાચ 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 જ થશે. કાં ભાઈ? કાચ ઓનલી કાચ. આમ ચમકવું જ. ડીએનબી આગળથી આમ જોઈ ને, 1.5 કિલોમીટર આગળ જોઈ ને ડીએનબી ડીએનબી ચમકવું છે. ભૂલાઈ જાય ભરતભાઈ. ના નવો આવે એવો કઈ ન હોય. મારે ભૂલાઈ જાય. હાલો ધમુભાઈ, જવું તો આપણે આવીએ. ઓકે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલે વિડીયો ન લેતા. આપણે જવાનું હોય ઘરે. હા, પાછા અમે આવશું. કાંઈ વાંધો નહીં. રોકાઈ જાય એમ કહ્યું ભાઈને જવું છે કે કામ છે એટલા માટે. કામ છે, કામ પાછા નાંદે પાછા. સાંજે પાછા એટલે સાંજે આવવાનો. હા, આવવાનું એવું છે તો તો પછી શું લઈ જાય તો આને રાખવા અહીંયા તમે પૈસા દેતા હોય. મારે પૈસા દેવાના નથી. પૈસા તો ઓનલાઈન થઈ જાય એવું કંઈ નથી. ભાઈ 2 લાખ કરવા 10 લાખ કરવા તમે બોલો કેટલા કરવા કરી નાખી હાલો. ના, એટલા બધા નથી કરવા. થોડા ઘણા થઈ દેવાય જાય ને બધું. મને કયો લાવો હાલ નાખ્યો ઓનલાઈન હાલો. અહીંથી કેટલું ખોટો ધક્કો શું ખાવાનો? 2000 ડીઝલ ભરશે ભરતભાઈ. પણ બેનને લેવા જવાના. હા, એ કાંઈ નહીં, જાતા હોય તો શાંતિ જાતા હોય. સારું, હાલો. મહાદેવ હાલો. આપણે નીકળી ગયા છીએ જામનગર બાજુ. યસ, હવે થોડી વાર પહોંચી જશું. વચ્ચે થ્રોલ આવશે. જોઈએ, નાસ્તો કરવાની ઈચ્છા થોડીક છે, કેમ કે ભૂખ બહુ લાગે મારા ભાઈને. ભૂખ બહુ લાગી યાર. હજી હમણાં છોલે કુલચા ખાધા 1 કલાક પહેલા. તોય ભાઈ ગયા હવે નાસ્તો કરવા. શિયાળો છે ને એટલે ભૂખ બહુ લાગે. બસ શિયાળામાં ભૂખ બહુ લાગે. અડદિયા ખાવાનું ભરતભાઈ, ભૂખ ના લાગે. યસ. મને મીઠી વસ્તુ ના ભાવે. અને મીઠી વસ્તુ ગમતી જ નથી ને ભાઈ. મીઠી વસ્તુ જ ના. મીઠા માણસો ને ગમે. તો આ છે જામનગરનો નવો બ્રિજ. મસ્ત છે, મજા આવે. સીધા નીકળી જાય કા ભાઈ આપણે. સીધા આપણે ક્યાં? સાત રસ્તાનું લીધું. થ્રોલમાં તો બહુ મેળ આવ્યો નહીં, પણ જામનગરથી આગળ ટોલ નાકાની બાજુમાં ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે. હે? નહીં, પાણી નથી પીવું આપણે. પાણી નથી પીતા. તો ભાઈ આમાંથી કેમાં જવું આપણે? સાઈઝ 0 છે, સંકલ્પ, ટી પોસ્ટ, ડોમિનોઝ, ખીચડી, દાલ વટ. કેમાં જશે? ડોમિનોઝમાં જાય. ડોમિનોઝમાં જાય પછી જોઈએ ત્યાં શું ઓર્ડર કરવું. નાસ્તો કરી લઈએ.
તો ફાઇનલી ગાઈઝ આપણી ગ્રીલ સેન્ડવિચ વેજ આવી ગઈ છે, સાથે છે મેરીનો. મને યાર આમ શું કહેવાય, તાન ચડી જાય. નાસ્તો થઈ ગયો છે અને થારમાં ગયું ચડો ને અઘરું લાગે, ડાયરેક્ટ ખાવું પડે. નાસ્તો કર્યો છે અમારાથી બે માંથી એક સેન્ડવિચ ખૂટી નહીં. કોઈ નહીં હવે છે ને ખાલી આ આપી વસૂલ ના કરવાનું. વસૂલ તો કરવાનું. બરાબર. આમ કેવું મીઠું મીઠું લાગે. તું કહેતો મને મીઠી આઈટમ આ મીઠું નથી, આ ખાટું છે. અચ્છા. તો ભાઈ પાછો ચાંદલો કરવાનો સમય આવી ગયો છે, કેમ કે ચાંદલો કરવો જરૂરી છે. ટેક્સ ભરશું તો રોડ રસ્તા સારા બનશે, બરોબર કે નહીં? બરોબર છે, બરોબર છે. એમાં જરાક ખાટું નથી. તો આપણે અહીંયા આ સાઈડમાં લઈ લઈએ અને ચાંદલો 100 ને કેટલા 15 રૂપિયાનો 115 રૂપિયાનો ચાંદલો કરી દઈએ. ગાઈઝ આપણે આપણા ઘરે પહોંચી ગયા છે અને ભરતભાઈ હવે જાય છે એના ઘરે. હવે એકચ્યુઅલી નીની આવે આંખમાં છે. કેટલી નીંદર ભરેલી છે. કાલનો ઉજાગરો, કાલ આખી રાત જાય. કાલ આખી રાત જાય ગયા, સાચી વાત છે. તો હાલો આપણે જઈએ ભરતભાઈ. ઓકે. કેમ કરવાનું? હા. કામ કરવું. હાલો હાલો. ગજબની નીંદર આવી ગઈ હતી. હવે ખાઈ લીધું છે આપણે અને એકચ્યુઅલી આપણી પાસે ફાકી નથી, તો સામે દુકાન દેખાય ત્યાં આપણે ફાકી લેવા જવું છે. જોઈએ દુકાન. ઓ દુકાને બંધ છે. હવે શું કરશું? આગળની દુકાને જઈ ત્યાં ફાકી લેતા હોય. આ છે અમારા ખંભાળિયાનું ક્રિકેટ બોક્સ. ક્રિકેટ બોક્સ બહુ મજા આવે રમવાની. તડાતડી ફટાફટ થાય. બહુ મજા આવે રમવાની. ભાઈ લઈ લીધો છે આપણે માવો, કેમ કે આના વગર આપણે ના ચાલે. એકચ્યુઅલી ખાય એટલે આમ અલગ પ્રકારની શું કહેવાય તેજ અંદર ચડે આપણા મગજમાં, બરોબર? માઇન્ડ પ્રફુલ્લિત થઈ જાય. જે કરતા ચક્કર આવી જાય, જે વધારે થઈ જાય તો ઓહ કેટલું બધું અંધારું, ધૂળ ઉડે છે, ધૂળ. કંઈ વાંધો નહીં, આપણે જઈએ ઘરે જઈને મસ્ત આરામથી ગોદડામાં પગ નાખીને સૂઈ જઈએ, કેમ કે ઠંડી બહુ છે એકચ્યુઅલીમાં. તો ભાઈ મારા પપ્પા અત્યારે અડદિયા બનાવે છે. કોઈને બનાવે તો કહેજો, ફૂલ કારીગર. હા પપ્પા કારીગર ને? અડદિયાને કારીગરો ભાઈ. હા અડદિયા શિયાળામાં અડદિયાના ફૂલ જો, આમ ખાલી કલર જોવો તમે. તમને કહો હવે ખાલી જેને ખાવા હોય ને ના ઓર્ડર કરી દેજો. હા તો ગાઈઝ આપણે આજે બહુ થાકી ગયા છીએ. કાલે 4 વાગ્યા સુધી જાગતા હતા રાતના અને સવારે મોડા ઉઠ્યા, પણ તોય નીંદર કાચી રહી ગઈ. એટલે હવે આપણે સૂઈ જઈએ. માથું થોડુંક દુખે છે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, ગુડ બાય. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટામાં ફોલો ના કર્યો હોય તો કરી લેજો. એમાંય મસ્ત કોમેડી વિડીયો આવશે. જોજો, ફોલો કરજો. ખુશ રહો.